વસ્તુ એ છે કે આપણે ભરોસો રાખવો પડશે કે તમે જે કરો છો એ બરાબર કરો છો. કારણ કે જો પ્રશ્ન લેખનમાં તમે જ્યારે આગળ વધો છો, જો આમાંથી ખાલી તમને એવું લાગે છે કે તમને ખાલી 2 પ્રશ્નો આવડે છે અથવા તો એક બી નથી આવડતો અથવા તો એક જ આવડે છે, તમે જો કરવા બેસશો, જો તમે એવું છે કે તમારી પાસે ડેટા જ નથી અથવા તો કઈ રીતે લખવું એ જ નથી, તો એનો મતલબ તમારી રીડિંગ નથી, તમે વાંચ્યું નથી. પણ એવું છે કે તમને ખબર છે શું લખવું પણ કઈ રીતે લખવું એ નથી ખબર, તો એનો મતલબ કે સિસ્ટમનો અભાવ છે. તો કદાચ તમને એ વસ્તુનો જાણકારી હશે જ્યારે તમે જવાબ લખવા બેસો, રાઈટ? તો એક વસ્તુ હંમેશા તમારા દિમાગમાં રાખો કે તમે પહેલા નથી અને તમે છેલ્લા નથી. તમારે ખાલી બીજા કરતા ઓછો ખરાબ જવાબ લખવાનો છે. એનો મતલબ એવો છે, આનો 2 મતલબ થાય કે બધા ખરાબ જવાબો જ લખે છે, કોઈનો સારો જવાબ નથી હોતા, રાઈટ? પણ તમારે થોડોક ઓછો ખરાબ લખવાનો છે. પણ ઓછો ખરાબ કઈ રીતે? કારણ મેં જેટલાના પણ જોયા છે, હવે તો તમે તો 3 છો, મેન્સના યુપીએસસીના બી મેં જ્યારે ક્લાસ લીધા અથવા તો અહીંયા લીધા કે બહાર લીધા કે કોઈ પણ જગ્યાએ લીધી, વસ્તુ એવી જ થઈ છે કે પ્રશ્ન લેખન એ એવા જ છે જેવા તમે કરો છો. અથવા તો હું તો એવું કહીશ કે અમુક તો એવા હતા કે જેને એ બી નથી ખબર કે ઇન્ટ્રો કોને કહેવાય, એમસીક્યુમાં કુંડાળા કરી કરીને આવી ગયા અને એને બીજું કંઈ નથી ખબર, એને ખાલી એટલું ખબર પડી કે ભાઈ જો કુંડાળા કરવાથી પાસ થવાય છે. તો કોઈ ક્લાસ 3ની તૈયારી કરતો હોય, કોઈ કોન્સ્ટેબલ વોન્સ્ટેબલમાં તૈયારી કરતો હોય, એને જો ચલો જીપીએસસી પણ આપી જોઈએ, 2-4 બુકો વાંચી લીધી, પ્રિલિમ નીકળી ગઈ, કરંટ અફેર વાંચી લીધું, બંધારણ ઇતિહાસ કરી લીધું, તુક્કામાં પ્રશ્નો થઈ ગયા, આવી ગયો. હવે એને એવી નથી ખબર કે ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું ને બોડી કઈ રીતે લખવું ને શું કઈ રીતે લખવું. હવે એવા લોકો પણ ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય છે. તો હવે તમારા અમુક મેં આન્સરો જોયા તો તમે તો ઘણી સરખી રીતે કરો છો, છતાં તમને થોડું ઘણું ખબર છે ઇન્ટ્રોડક્શન કેમ લખવું, ક્વેશ્ચન કેમ લખવું કે પછી કન્ક્લુઝન કેમ લખવું. તમારે એક વસ્તુ દિમાગમાં રાખવાની છે, બધા જ ખરાબ લખે છે, આપણે થોડો ઓછો ખરાબ લખવાનો છે. તમે માની ના ચાલો તમે બેસ્ટ કરો. હવે વસ્તુ એવી છે, તમે પેલું જોયું હશે, જીપીએસસી કોઈ ક્રાઇટેરિયા નથી મૂક્યું. જેમ ફોર એક્ઝામ્પલ બેંક લોકો જે છે, આ ખાલી ઉદાહરણ આપું છું તમને કે જેથી કરીને તમને તમારી ઉપર અમુક કોન્ફિડન્સ આવે કે ભાઈ અમે બરાબર કરીએ છીએ. બેંક પાસે તમે લોન લેવા જાઓ તો એ તમારી સિબિલ સ્કોર જોવે કે તમારું સિબિલ સ્કોર કેટલું છે, અને સિબિલ સ્કોરના આધારે તમને લોન આપે, રાઈટ? એવું જ કંઈક થતું હોય છે. સિબિલ સ્કોર જો કદાચ તમને ખબર હોય તો સિબિલ સ્કોર જોવે અને એના આધારે તમને લોન આપે. તો એનો મતલબ કે તમે ભાઈ યોગ્ય છો કે નથી એ ખબર પડશે. વસ્તુ એવી છે, જીપીએસસી એવો કોઈ સિબિલ સ્કોર નથી બનાવી રાખ્યો કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નને કેવા પ્રશ્નના જવાબને અમે બહુ મસ્ત જવાબ કહેશું, બહુ સારો જવાબ કહેશું, એ નથી બનાવી રાખ્યો. જીપીએસસી નો કોઈ સિબિલ સ્કોર નથી, રાઈટ? આજે જીપીએસસી જે છે એ પોતાની કોઈ સિબિલ સ્કોર નથી બનાવીને બેઠી. તો અને તમે આરટીઆઈ બી કરશો આમાં, એ જીપીએસસી ને યુપીએસસી, યુપીપીએસસી, આરપીએસસી, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ આરટીઆઈ બી કરો ને એમ કે બેસ્ટ એન્સર કી આપો તો નહીં આપે. મોડલ એન્સર કી આપશે, બેસ્ટ એન્સર કી કોઈ દિવસ નહીં આપે, કારણ કે એને બી નથી ખબર કે આ એકદમ બેસ્ટ કોને કહેવાય. અમુક લોકો જે ત્યાં એક્ઝામ ચેક કરવા માટે બેઠા હશે, એ લોકોને મજા આવી ગઈ તો એ તમારા આન્સરને સારું, નહીં મજા આવી તો તમારો આન્સર ખરાબ, એ એવું ચાલે છે. તો મજા કઈ રીતે આવી જોઈએ ને તમે એ જ પકડીને ચાલો કે કેવા પ્રકારના ક્વેશ્ચનને ચયન કરવા જોઈએ જેથી અમારું કામ થાય, રાઈટ? તમે એ બધી વસ્તુમાં ના પડો કે ભાઈ હું સારું લખું છું કે નહીં, ખરાબ લખું છું કે નહીં. તમે સિસ્ટમ ફોલો કરો. પેલું કહેવાય છે ને કે રૂલ ઓફ લો, કાનૂન જે છે એ મુજબ ચાલો. પણ દેશ સારો ચાલે છે, ખરાબ ચાલે છે, રૂલ ઓફ લો મુજબ ચાલે છે તો બરાબર જ ચાલતું હશે. એવી જ રીતે તમે એ બધી વસ્તુ ઉપર ચિંતા ના કરો કે યાર મારો ક્વેશ્ચન કેવો હશે, શું હશે. તમને ડેટા ખબર છે, તમને આન્સર ખબર છે, સિસ્ટમ ખબર છે, બોડી કન્ક્લુઝન અને ઇન્ટ્રોડક્શન તમને ખબર છે, એ મુજબ જાઓ. હું તમને એ કહીશ કે ઇન્ટ્રોડક્શનમાં કેવી રીતે લખવાનું, બોડીમાં કઈ રીતે લખવાનું, કન્ક્લુઝન કઈ રીતે આપવાનું, હું તમને એ કહી શકું. પણ હું તમને એમ ના કહી શકું કે તમારું આન્સર બહુ જ બઢિયા લખી નાખ્યો છે, કારણ કે એ જ્યારે ચેકર હશે, જ્યારે એક્ઝામ ચેક કરતો હશે, એ ક્વેશ્ચન પેપર ચેક કરતો હશે, એની વિલ્સ અને ફ્રેન્સીસ ઉપર હશે, રાઈટ? અને 150 શબ્દમાં તમે શું એટલું બધું તો શું બી લખી નાખવાના તમે, રાઈટ? તો એની ચિંતા નહીં કરવાની કે કેવો લખાય છે. તમારે જીપીએસસીમાં એ બધી વસ્તુઓ એક માનક તમારા મનમાં એવું કદાચ કોઈ કે બેસાડી નાખ્યું છે કે બેસ્ટ આન્સર લખવાનું છે, બેસ્ટ કામ થશે તો જ કામ થશે, નકર નહીં થાય, રાઈટ? જેમ કે પેલા ઇન્ડિયન ઓઇડલ તમે જોયું તો ઇન્ડિયન ઓઇડલમાં
સિલેક્ટ થવા માટે એક વસ્તુ જરૂરી છે, ગરીબ હોવું અને તમારા મમ્મીની કિડની વેચાવી, કે મેં બહુ ગરીબ હું, मेरी मम्मी की किडनी खराब है, मुझे इंडियन ऑयल बना दो, તો એ એક માનક છે. તો તમે ઇન્ડિયન ઓઇલમાં તમારે ઇન્ડિયન ઓઇલ બનવું હોય તો એક તો તમારે ગરીબ હોવાનું, ત્યાં જઈને રોતા આવડવું જોઈએ અને એ થઈ જાય. અહીંયા એવું નથી, કાંઈ માનક નથી, કોઈ માનક જ નથી. તો માનક નથી, તમે કઈ રીતે કહી શકો કે મારો પ્રશ્ન બહુ જ મસ્ત છે અને મારો પ્રશ્ન બહુ જ ખરાબ છે? એટલા માટે એક વસ્તુ તમારી ઉપર તમે ભરોસો રાખો કે તમે કરો છો એ બરાબર કરો છો, રાઈટ? કઈ રીતે કરવું એ તમારે જોવું પડશે કે યુપીએસસી ને કોઈ યુપીએસસી હોય કે જીપીએસસી હોય, અને અત્યાર સુધી કોઈ દિવસ મોડલ એન્સર કી નથી અપલોડ કરી, અને એ લોકોને તમે આરટીઆઈ વારટીઆઈ બી કરો તો કોઈ દિવસ ખબર બી નહીં પડે, રાઈટ? તો જો તો આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, તમારે એક વસ્તુ ઉપર જોઈ રહેવું જોઈએ. તમારે તમને અત્યાર સુધી બધાએ કીધું જ હશે કે હંમેશા તમારું જે પેપર જે છે એ 3 ભાગમાં વેચાવું જોઈએ, રાઈટ? મેન બોડી પાર્ટ અને પછી એક તો તમારો ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શન વિશે મેં તો તમને હમણાં સુધી વાત કરી જ નાખી છે કે ઇન્ટ્રોડક્શનમાં તમારે શું લખવું જોઈએ. ઇન્ટ્રોડક્શન ફરીથી એક વખત હું તમને રિપીટ કરું છું કે ઇન્ટ્રોડક્શન લખવા માટે તમારી પાસે 2 થી 3 તરીકા હોવા જોઈએ, રાઈટ? તમને કેવા બી પ્રશ્નો આવી જાય, જેમ કે આમાંથી મેં તમને આ 7-8 ક્વેશ્ચન લખ્યા કદાચ આપણે હમણાં, તો 7-8 ક્વેશ્ચન માંથી કોઈ બી પ્રશ્ન આવી જાય, અને એ 7-8 ક્વેશ્ચન માંથી તમને નથી આવડતો એવો પણ પ્રશ્ન આવી જાય, તમે એ માનીને જ ચાલો આ પ્રશ્નો તમે જોઈ લીધા, તમને લાગે કે હું આ પ્રશ્ન કરી લઈશ તો હું પાસ થઈ જઈશ. નહીં થાય, એવું નથી થવાનું કે એ જ પીવાયક્યુ પૂછાઈ જાય, એવું નથી થવાનું, કોઈ દિવસ નથી થવાનું. તો તમે એવી તૈયારી રાખો કે તમારી સામે જે પ્રશ્ન આવશે એ હંમેશા અલગ જ આવશે. એટલા માટે તમે પ્રશ્નોના જવાબની પાછળ ના ભાગો, તમે ઇનોવેશનની તરફ ભાગો, તમે ક્રિએટિવિટીની તરફ ભાગો. તમે એવું જો કરશો કે ભાઈ હું પીવાયક્યુ ને સોલ્વ કરી નાખો, પીવાયક્યુ બધા લખી નાખો ને પીવાયક્યુ ના બેઝિસ પર આગળ વધી જાઓ, તો એનો મતલબ કે તમે પાછલા વર્ષના પેપર આપો છો, આવતા આ વર્ષ માટે શું કરો છો? હવે એ પીવાયક્યુ એ વર્ષ પહેલા પીવાયક્યુ નહોતો, એ ફ્રેશ ક્વેશ્ચન હતો. અચાનક દિમાગ ઘૂમી જાય છે, અને અચાનક દિમાગ ઘૂમી જશે તો અચાનક બધી વસ્તુઓ નીકળી જશે. હવે ફોર એક્ઝામ્પલ મેં જાહેર વ્યવસ્થા પબ્લિક એડમિનિસ્ટ્રેશન મારો ઓપ્શનલ સબ્જેક્ટ રહ્યો છે યુપીએસસીમાં. તો જ્યારે સમજી લો કે મેં જ્યારે યુપીએસસીમાં પહેલી વખત જ્યારે પબેડનો મારે પેપર આપવાનું હતું, મારા ઓછા માર્ક આવ્યા હતા પબેડમાં, 500 માંથી અરાઉન્ડ મારા 190 કે 195 ના આજુબાજુમાં આવ્યા હતા પબેડમાં. મેં શું કર્યા હતા, બધા પીવાયક્યુ સોલ્વ કરીને ગયો હતો, બધા ઇન ધ સેન્સ કે છેલ્લા 10 વર્ષના જેટલા પબેડમાં ક્વેશ્ચનો પૂછાણા હતા એ બધા સોલ્વ કરીને ગયો હતો, અને બધા લખી રાખ્યા હતા, કઈ રીતે લખવું, શું લખવું, બધું ખબર. પણ એમાં આજે અલગ જ ક્વેશ્ચન આવ્યો. ફોર એક્ઝામ્પલ તમને આ પ્રશ્ન કદાચ તમને નવું આવી શકે, હું બધા પીવાયક્યુ લખાવીશ, પણ અત્યારે જે ચાલે છે એ કોણ કરશે? ફોર એક્ઝામ્પલ સમજો, એ વખતે પેલો બાબા વાળો પ્રશ્ન આવ્યો હતો મને, રાઈટ? બાબા ઇન ધ સેન્સ પેલા ઘણા બધા બાબાઓ જે છે એ રેપના ચાર્જિસમાં ને અહીંયા ત્યાં ને બધાને એક પ્રકારે જેલમાં નાખતા હતા. તો એ બાબાઓ જે છે એ પ્રશ્ન એક પ્રકારે પૂછ્યો તો ભાઈ, વેધર ધ સેલ્ફ સ્ટાઇલ ગવર્મેન્ટ હેઝ રનિંગ ધ બેટર ગવર્મેન્ટ ધેન ધ ડેમોક્રેટિક ગવર્મેન્ટ, ડુ યુ એગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? સેલ્ફ સ્ટાઇલ ગવર્મેન્ટ પેલા આશ્રમો બધા, રાઈટ? પેલા આશ્રમો, સ્વામિનારાયણનો આશ્રમ હોય, જૈનનો આશ્રમ હોય, બ્રહ્મકુમારીઝનો આશ્રમ હોય, કેવા કોઈ પણ આશ્રમો હોય, તમે આશ્રમમાં જાઓ તો બેસ્ટમાં બેસ્ટ સર્વિસીસ તમને આપે, 24 કલાક વીજળી, 24 કલાક પાણી, 24 કલાક રોડ, સારા પાણી, સારી બધી વસ્તુઓ, એ બધી વસ્તુઓ એમાં આપે છે. તો શું ભાઈ, તો આ જે આશ્રમો છે એ શું બેસ્ટ પેલી આપે છે વ્યવસ્થાઓ? શું લોકતાંત્રિક દેશો નથી આપી શકતા? ત્યાં તમારો દિમાગ બંધ. હવે શું લખું? આવડતું ભલે બધું હોય, પણ આ સેલ્ફ સ્ટાઇલ ગવર્મેન્ટ નવું આવી ગયું. જેમ કે આ પેલા હાથરસ વાળો સત્યપાલ, જેને એક પ્રકારે ભોલે બાબા તરીકે હમણાં ઓળખવામાં આવતા હતા, એમાં એક પ્રકારે લોકોની ભગદડ મચી અને 150 ની આજુબાજુ જે નિર્દોષ લોકો છે એમની માર્યા ગયા એક પ્રકારે. હવે સમજી લો કે આ સ્ટેમ્પેડ થયું અને બધા એક સાથે ભાગી ગયા, 150 લોકો મરી ગયા. તમને એક્ઝામમાં પ્રશ્ન આવ્યો કે શા માટે ભારતમાં આ સેલ્ફ પ્રોક્લેમ ગોડ આ વધારે પ્રચલિત બને છે અને લોકો શા માટે એટલા બધા એમની પાછળ ભાગે છે? સેલ્ફ પ્રોક્લેમ ગોડ આ ભાઈ જે છે 2001-2 માં પોતાને કીધું હતું કે હું વિષ્ણુનો અવતાર છું, હું જ કલ્કી છું. પ્રેસ કોન્ફરન્સને કરીને એને એ ભોલે બાબા નામ સાંભળ્યું છે ને કદાચ આ બધા સત્યપાલનું, તો એને કીધું ભાઈ હું કલ્કી છું. લોકો એની પાછળ માની બી લીધું કે હા કલ્કીનો અવતાર છે. કલ્કીનો અવતાર બી કહે છે, પોતાને ભોલે બાબા કહે છે, અને કંઈક ચાય વાય વેચે છે, બધાને પોતાની જગ્યાએ બોલાવે છે.
અને આશ્રમમાં કોઈ સુવિધા વગેરે સુવિધા આશ્રમની સુવિધા ઘણી હતી પણ કંઈક ન્યૂઝ વગેરે કંઈક ફેલાઈ ગઈ, બધા ભાગવા લાગ્યા, 150 લોકો મરી ગયા, ભાઈને પકડીને જેલમાં નાખવાનો છે. હવે સેલ્ફ પ્રોક્લેમ ગોડ. હવે સમજી લો તમે પીવાયક્યુ કર્યું હોય ને આ ક્વેશ્ચન તમને પૂછાઈ જાય તો તમે શું કરશો? બે જ રસ્તા હશે, યા તો ત્યાં ક્લાસમાં બેસીને એક્ઝામિનેશન રૂમમાં બેસીને મને ગાળ આપવાની કે આને તો આ સેલ્ફ પ્રોક્લેમ ગોડ વિશે અમને કઈ કીધું જ નહીં, અને બીજું તો પોતાનો દિમાગ ચલાવો કે આમાં કઈ રીતે લખી શકું. ઇન્ટ્રોડક્શન ચલાવો. ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન આ ત્રણેયમાં એક જેવા હોય છે. તો તમારે પીવાયક્યુ ભલે તમને ખબર હોય પણ માનીને ચાલો પીવાયક્યુ નથી પૂછાવાના. જો પીવાયક્યુ પૂછાતા હોય તો મતલબ શું રહ્યો એ વસ્તુનો? મુદ્દાઓમાંથી, સિલેબસમાંથી પ્રશ્નો પૂછાય છે. પીવાયક્યુ બિલકુલ સોલ્વ કરવા જોઈએ જેથી કરીને તમને એક ડાયરેક્શન મળે, પણ એનો મતલબ એમ નહીં કે એની જ પાછળ બેઠા રહ્યો. ખરે તો ઇન્ટ્રોડક્શનમાં મેં તમને કીધું કે સૌથી પહેલા તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ ક્વેશ્ચનનો ટોન્ટ કેવો છે, ટોન કેવો છે. અરે તો ટોન કેવો છે, સરકાઇઝમ છે કે સ્ટેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે કે સ્ટેટમેન્ટ છે, એ તમને સૌથી પહેલા એને આઈડેન્ટિફાઈ કરો. જો ફોર એક્ઝામ્પલ હું તમને એક પ્રશ્ન પૂછું, કયો પ્રશ્ન પૂછું? સમજો કે ભારતીય મહિલાઓ વિકસિત અને સશક્તિત છે. સમજી લો કે આવો કઈક નિબંધ તમને પૂછાણો, વિકસિત અને સશક્તિત પેલું એમ્પાવર છે, બરાબર? આવો કઈક પ્રશ્ન પૂછાણો. હવે સમજો કે આવો કઈક પ્રશ્ન તમને પૂછાણો છે કે ભારતીય મહિલા, the Indian women are developed and the empowered. હવે સમજો કે આની ટોન્ટ શું છે? સૌથી પહેલા તમારે શું ગોતવાની કે ભાઈ ટોન્ટ શું છે? આ મતલબ મેં ખાલી મનમાં જે આવ્યો છે એવું બનાવ્યું છે, એટલે તમારે માની લેવાનું કે આવો એક કઈક પ્રશ્ન તમને પૂછવાનો ભાઈ ભારતીય મહિલાઓ સશક્તિત અને વિકસિત છે. તમને શું લાગે આનો ટોન્ટ કેવો છે? ક્વેશ્ચનનો ટોન શું કહે છે? પોઝિટિવ સેન્ટેન્સ. બીજું શું વિચાર કરી શકો છો તમે આના વિશે? શું કહે છે? પોઝિટિવ સેન્ટેન્સ છે કે બોલો? ઠીક છે, શું કહો છો? બોલો. કંઈક બોલ્યા તમે, કંઈક આ બોલ્યા એટલે બંધ થઈ ગયા. તો કેમ માનવું સશક્તિત છે? જો ટોન્ટ સમજો, જો ભારતીય મહિલા ખરેખર વિકસિત અને સશક્તિત હોત તો આ પ્રશ્ન પૂછાય જ નહીં. જઈ રહ્યા છે, ચલો. તો ભારતીય મહિલા ખરેખર સશક્તિત હોત અને એમ્પાવર્ડ હોત, વિકસિત હોત તો આ પ્રશ્ન જ ના પૂછાણો હોત. ભારતીય પુરુષો સશક્તિત છે અને વિકસિત છે એવો કેવો પ્રશ્ન જોયા નહીં હોય. બાળકો સશક્તિત અને વિકસિત છે એવું નહીં જોયા હોય. મહિલાઓને જ શા માટે પૂછો? તો સરકાઇઝમ સમજો આ ટોન્ટનો, ક્વેશ્ચનનો. ખાલી આને નહીં, તમારો દિમાગ ચલાવો. આ તો મતલબ મેં મારું માઇન્ડનું ક્રિએશન છે કે મેં આવું કંઈક ક્વેશ્ચન પૂછ્યો, પણ તમે સમજો કે આની પાછળ શું સરકાઇઝમ છે. સરકાઇઝમ એ છે કે ભાઈ નથી, સમજો તમે નથી, તમારે એવું બતાવવાનું છે કે ભાઈ નથી પણ હવે ધીરે ધીરે થાય છે. તો ટોન્ટને પહેલા તો આઈડેન્ટિફાઈ ધ ટોન્ટ ઓફ ધ ક્વેશ્ચન. સમજી લો કે આ શું છે? સ્ટેટમેન્ટ છે કે ક્વેશ્ચન છે કે પછી શું છે? હવે ક્વેશ્ચન માર્ક તો છે નહીં તો ક્વેશ્ચન તો નહીં હોઈ શકે, તો સ્ટેટમેન્ટ છે. પણ સમજી લો હું આની આગળ આ લગાવી દઉં અને અહીંયા આમ કરી નાખું તો તમારો આખો ડાયરેક્શન બદલી જશે. ક્વેશ્ચન લખવાનો એ આખો ડાયરેક્શન બદલાઈ જશે. જો મેં આગળ શું લગાવી દીધું ને પાછળ ક્વેશ્ચન માર્ક કરી નાખ્યો તો જે પેલા સ્ટેટમેન્ટ માનીને ચાલતા હતા એ હવે સ્ટેટમેન્ટ નથી, એ હવે પ્રશ્ન છે. તો તમારા ટોન્ટ સૌથી પહેલા તમે આઈડેન્ટિફાઈ ધ ટોન્ટ ઓફ ધ ક્વેશ્ચન. પહેલા તો ક્વેશ્ચનને સમજવું પડે. પહેલા તમે ક્વેશ્ચનને સમજો અને બાય ગોડ ધ ગ્રેસ કે આ બધી વસ્તુ તમારે 9 થી 10 મિનિટમાં કરવાની છે. વધુ સમય નથી તમારી પાસે. ભલે 12 મિનિટ હોય કે ભાઈ 150 ક્વેશ્ચનો છે અને અમારી પાસે તો મતલબ 150 ક્વેશ્ચનો છે અને અમારી પાસે 3 કલાક છે ને 180 ભાગ્યા 3 કરશો, ના કરશો તે કરશો તમને 12 મિનિટ મળે છે. એ બધી વસ્તુ બરાબર છે, પણ તમારે 10 મિનિટ પકડીને ચાલશો તો 12 મિનિટમાં લખાશે. નકર પછી તમે 12 મિનિટ કરીને ચાલશો તો એક ક્વેશ્ચન લખ્યા 14-15 મિનિટ કાઢશો તમે. 15-20 મિનિટ બી ક્યારેક થઈ જાય. તમે 10 મિનિટ પકડીને ચાલો અને તમારે આ દિમાગમાં કરી લેવાનું છે એ તમારે ત્યાં કે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ ટોન્ટ ઓફ ધ ક્વેશ્ચન.
આ ક્વેશ્ચન નો ટોન્ટ આખો બદલાઈ જશે જો હું અહીંયા આ લગાવું અને છેલ્લે આ લગાવી દઉં તો, રાઈટ? તો તમે સૌથી પહેલા શું સમજો કે ટોન શું છે. પછી તમે જે કર્યું, મતલબ કે પછી જે તમે કર્યું કે આ ટોન્ટ તમને ખબર પડી ગઈ કે આ ટોન્ટ આવો છે, તો પછી કઈ નહીં, તમારે નાની મસ્તી વસ્તુ એવી કરવાની છે કે તમને ખબર પડી ગઈ કે આ સ્ટેટમેન્ટ છે, આ ક્વેશ્ચન છે કે સરકારિઝમ વાળો પ્રશ્ન છે અથવા તો કંઈક ફ્યુચરિસ્ટિક વાત કરે છે, આ વસ્તુ ખબર પડી ગઈ તો પછી તરત બીજી કોઈ વસ્તુ નહીં, આ વસ્તુને અપનાવો તમે. મેં તમને કીધું એ મુજબ પહેલા દિવસે બી કે આ રોકા પ્રિન્સિપલને તમે એડ કરો. ઇન્ટ્રોડક્શન ને રોકા પ્રિન્સિપલ થી તમે એડ કરો, રાઈટ? આ રોકા પ્રિન્સિપલ કોઈ જગ્યાએ લખ્યું નથી, આ મારું ક્રિએશન છે કે કોઈ બુકમાં તમને દેખાશે ને કે આ હું આવી રીતે કરું છું અને કરતો હતો, તો તમે બી કદાચ એવું કરશો તો તમને ફાયદો થશે, મને ફાયદો થયો. તો સૌથી પહેલા જે ક્વેશ્ચન, ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન પૂછો કે ભાઈ શું ભારતીય મહિલાઓ, આ શું ને કાઢી નાખીએ આપણે, રાઈટ? અને આને બી કાઢી નાખીએ છીએ. તો ભારતીય મહિલા વિકસિત અને સશક્તિત છે, તો આનો ટોન્ટ જે છે સરકાઇઝમ વાળો ટોન્ટ છે. એકચ્યુઅલી ભારતીય મહિલા ખરેખર વિકસિત અને સશક્તિત નથી, પણ એ તમને કહે છે કે સશક્તિત છે એવું બતાવો, રાઈટ? તો એની પર ટિપ્પણી કરો. તો હવે ટિપ્પણી કરવાની છે તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આ એક પ્રકારનો સરકાઇઝમ વાળો પ્રશ્ન છે, તમે એ ખબર પડવી જોઈએ અને આ તમારે 9 થી 10 મિનિટમાં કરવાનું છે, એ પણ થઈ જવું જોઈએ. હવે રિલેવન્સ શું છે? આ પ્રશ્ન તમને પૂછ્યો શા માટે, આ વસ્તુ આવ્યું શા માટે, તો તરત તમારા દિમાગમાં એ વસ્તુ આવી જોઈએ, આનો રિલેવન્સ આવ્યું કે સમજી લો કે આ ઓલિમ્પિકમાં આપણી મહિલાઓ મેડલ જીતીને આવી. હમણાં પેલી હરિયાણાની છોકરી જે છે એ પિસ્તોલમાં એને ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યું, રાઈટ? એની પહેલા થોડુંક 1-1.5 વર્ષ પાછળ પણ ચાલ્યો જાઓ, આપણી મહિલાઓ જે હતી એ ધરણા ઉપર બેઠી હતી, રાઈટ? એ પણ તમને યાદ આવવું જોઈએ, ધડ દિમાગમાં આવવું જોઈએ. ન્યૂઝપેપર વાંચતા હોય તો તમને એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. સ્વાતિ માલીવાલનો કેસ તમારા દિમાગમાં આવવો જોઈએ કે સ્વાતિ માલીવાલ સાથે પણ આવું થયું. આ બધી મહિલાઓની જે ન્યૂઝો તમારા દિમાગમાં ફરતી હોય તો એ ધડાધડ દિમાગમાં એ મહિલાઓની ન્યૂઝ આવી જોઈએ. અને 1-1.5 વર્ષની વિચાર કરો તો મણિપુરની પેલી 2 મહિલાઓની પણ ન્યૂઝ તમને આવી જોઈએ કે જે વિડીયોમાં કઈ રીતે એવી રીતે એમની સાથે એક પ્રકારે એ ગેંગરેપ જેવી વસ્તુઓ જે છે એ થાય છે, જેમાં કારગિલના સૈનિકની એક મહિલા હતી. તો ફટાફટ તમને આ દિમાગમાં ધડાધડ આવવું જોઈએ. લખવાની વાત નથી કરતો, પેલા દિમાગમાં આવી જોઈએ. આ તમારા માઇન્ડના લેવલની વાત કરું છું, એક્સરસાઇઝ. પછી તમે એને ઓર્ગેનાઇઝ કરો, જે બી છૂટી અને છૂટક મોટક વસ્તુઓ તમારા દિમાગમાં આવી છે એ બધી વસ્તુને એક ઓર્ગેનાઇઝ કરો. પેલી પઝલ આપણે રમતા હતા નાના હતા ત્યારે, આ વસ્તુ લીધી, પેલી વસ્તુ લીધી, આમ કર્યું, તેમ કર્યું, ધડાધડ કે આ બે ચાર વસ્તુને લીધી અને પછી અલગ અલગ શબ્દોથી એક સેન્ટેન્સ બનાવો. એવું તમે સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરો. ક્લિયરિટી ઓફ થોટ્સ આવશે એમાંથી અને પછી એ બધી વસ્તુને એનાલાઇઝ કરીને લખો. હવે એનાલાઇઝ કરીને લખશો તો કઈ રીતે લખશો? કારણ કે એ કેવું તો આસાન છે. તો પછી તમે શું કરી શકો, યા તો તમારો જે પેલો સ્ટેટમેન્ટ હશે એ સ્ટેટમેન્ટની શરૂઆત તમે કાં તો કોઈ હિસ્ટોરિકલ ફેક્ટથી કરી નાખો, રાઈટ? યા તો પછી કોઈના સ્ટેટમેન્ટ કોઈ આપ્યું હોય તો એ સ્ટેટમેન્ટને લખી નાખો ડાયરેક્ટ, રાઈટ? આમાંથી તમે બોલતા કંઈક નોન પોલિટિકલ સ્ટેટમેન્ટ મળી ગયું તમને તો એ સ્ટેટમેન્ટથી તમારી શરૂઆત કરી નાખો. અથવા તો સમજી લો કે તમને આ કાંઈ નથી મળતો, કોઈ ડેટા તમને યાદ આવી ગયો, કોઈ વર્લ્ડ બેંકનો અને મહત્વપૂર્ણ સંસ્થાનો કોઈ ડેટા યાદ આવી ગયો, તો એ ડેટાથી આજે ઓર્ગેનાઇઝ કરી નાખ્યું છે, આને ક્લેરિફાઈ થઈ ગયું છે, બધું રિલેવન્સ વગેરે બધું સમજાઈ ગયું છે, તો એ ડેટાને મૂકી દો, રાઈટ? અથવા તમને એ બધી કાંઈ વસ્તુ નથી આવતી, કોઈનો કોટ યાદ આવે છે, કોઈની કોટ યાદ આવે છે, કોઈ કોટેશન તમને યાદ આવે છે, તો કોટેશનથી શરૂઆત કરી નાખો. અને પછી એને શરૂઆત કરીને ડેટા હોય, આ હોય, તે હોય, તો તરત ફટાફટ એને મૂકી દો. અને મૂક્યા પછી એને પછી ઇન્ટ્રોડક્શનને વધુ 25 થી 30 વર્ડ સુધી ખેંચો, વધારે નથી ખેંચવાનું. પછી તમે આટલું કરી નાખો એટલે અહીંયા પહોંચી જશો બોડી પાર્ટ ઉપર, રાઈટ? હવે આનું બોડી પાર્ટ તમે જોનું ઇન્ટ્રોડક્શન તમે વિચાર કરવા જાઓ તો તમે નોર્મલી આમાં યા તો હિસ્ટોરિકલથી શરૂઆત કરવા જાઓ, હિસ્ટ્રીથી શરૂઆત કરવા જાઓ, યા તો તમે ડેટાથી શરૂઆત કરવા જાઓ, યા તો પછી સમજી લો કે તમે કોઈ સ્ટેટમેન્ટથી શરૂઆત કરવા જાઓ, યા તો પછી તમે કોઈ કોટેશનથી શરૂઆત કરવા જાઓ. બધાનું અલગ અલગ હોઈ શકે. એમાંથી બેસ્ટ કયું હોય? જો બેસ્ટ એમ તો કઈ છે નહીં, કારણ કે પેલાનો સિબિલ સ્કોર કઈ છે નહીં. જીપીએસસી પોતાનો કઈ સિબિલ નથી આવ્યો કે એને એમ કીધું કે ભાઈ સ્ટેટમેન્ટથી કરશો તો જ સારું. આ અનુભવથી ખબર પડે છે કે જો કોઈ વ્યક્તિએ સ્ટેટમેન્ટથી શરૂઆત કરી હોય તો એ લોકોના ક્વેશ્ચનો જે છે એ સારા બને છે, મતલબ એના આન્સરો જે છે એ સારા બને છે. તો તમારે બી શું કરવું જોઈએ? સ્ટેટમેન્ટથી શરૂઆત કરી નાખવી જોઈએ. રાઈટ? જો તમને યાદ હોય તો કોઈ સ્ટેટમેન્ટ અથવા તો કોટેશન જો યાદ હોય તો કરવી જોઈએ, ના હોય તો કાંઈ નહીં, તો ડેટાથી શરૂઆત કરો, હિસ્ટ્રીથી શરૂઆત કરો. હિસ્ટ્રીથી શરૂઆત કરવામાં ગેરફાયદો એ છે
કે 25 થી 30 વર્ષમાં તમે 25 થી 30 શબ્દોમાં તમે લાખો વર્ષની હિસ્ટ્રીને લાવી નહીં શકો. એટલા માટે આપણી માટે જો સ્ટેટમેન્ટ કોટેશન યાદ હોય તો ઠીક છે, નકર ડેટાનો ઉપયોગ કરવાનો. राइट कोट, हाँ वही है ना, कोट भी बोल दो. किसी प्रधानमंत्री ने अगर कोई सेंटेंस दिया है, स्टेटमेंट दिया है, तो वो स्टेटमेंट बोल दो, या फिर आपको कोई कोट याद आ रहा है तो कोट लिख दो, कुछ भी चलेगा. लेकिन वो आप फिर बोलो कि भाई अकॉर्डिंग टू मार्टिन लूथर किंग, अकॉर्डिंग टू बड़े बड़े लोग. फिर ऐसा नहीं कि अकॉर्डिंग टू नरेंद्र मोदी, नेहरू. हाँ ये भी बड़े लोग हैं, लेकिन नॉन पॉलिटिकल होना चाहिए आपके कोट. राइट, मार्टिन लूथर किंग भी बड़ा है और नरेंद्र मोदी भी बड़ा है, उसमें कोई ये नहीं है. लेकिन मार्टिन लूथर किंग को लिखते हैं तो पूरा दुनिया उसको देखती है, सुनती है, और आपके जो चेक कर रहे होंगे तो उनको भी पता होगा कि नहीं भाई इसको थोड़ा बहुत पढ़ा है. अगर वैसा भी कर लो तो वैसा भी सही है, ठीक है. लेकिन आपका जो ये है इंट्रोडक्शन है वो नॉन पॉलिटिकल हो, उस पर हमेशा ध्यान देना है. नॉन पॉलिटिकल, ये दिखना नहीं चाहिए कि आपका जो पॉलिटिकल पार्टी है उसकी तरफ कोई झुकाव है. ऐसा दिखेगा तो वो तुरंत पकड़ लेंगे आपको. पकड़ लेंगे क्यों? कि देखो ક્યારેક વસ્તુઓ શું છે આપણા ચહેરા પર લખી હોય છે, ક્યારેક વસ્તુઓ. ફોર એક્ઝામ્પલ તમે અહીં રિક્ષાવાળા પાસે જાઓ અને પેલા ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ સ્ટેશન ઉપર ઉતરો, રેલવે સ્ટેશનથી સ્ટેશન ઉપર ઉતરો, રિક્ષાવાળા ડાયરેક્ટ તમારું મોઢું જોઈને એમ કહી દેશે ક્યાં જવું ભાઈ. તો એક ક્યારેય તમને મતલબ કે અમુક લોકોના મોઢા જોઈને ડાયરેક્ટ કહે છે વેસુ જવું છે, યા તો પછી વરાછા જવું છે, યા તો અડાજણ જવું છે. આ રિક્ષાવાળાને એના મોઢા જોઈને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ કઈ જગ્યાએ જવા માંગતો હશે. ભાઈ તારે ડિંડોલી જવું છે, વેસુ જવું છે, કતારગામ જવું છે, એ બરોબર એ વ્યક્તિને પકડશે. વેસુ વાળો વ્યક્તિ એને મોઢા ઉપરથી જ ઓળખાઈ જાય છે, વરાછા વાળો વ્યક્તિ પણ એને મોઢા ઉપરથી ઓળખાઈ જશે, એને અડાજણ વાળો વ્યક્તિ પણ મોઢા ઉપરથી જ ઓળખાઈ જશે કે ભાઈ અડાજણ છે. આ હાઉસિંગ વાળો છે, ભાઈ હાઉસિંગ 10 રૂપિયા, હાઉસિંગ 10 રૂપિયા જોઈને ચિલ્લાવા લાગશે. અને વેસુ બોલશે તો વેસુ 50 રૂપિયા, વેસુ 50 રૂપિયા, એ જોઈને જ ચિલ્લાવા લાગશે. એટલે કે કહેવાનો મતલબ શું છે કે તમારું એ વસ્તુ જે છે શરૂઆતની વસ્તુ એ હંમેશા દેખાવી જોઈએ. તે જ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો જે પહેલો ઇમ્પ્રેશન છે એ બેસ્ટ હોવો જોઈએ. એટલા માટે એ પહેલા ઇમ્પ્રેશનને સારો કરવા માટે આવી વસ્તુઓ તમે કરી શકો. પછી વચ્ચે માર્ક ગેધર નથી થતા, વચ્ચે પછી એ ઉપરથી જોશે, એ પછી અંદર ઘૂસીને વધારે નથી જોતા, પણ એમાં પણ વચ્ચે પણ બરાબર હોવું જોઈએ. પહેલું તમારું કામ એ જ હોવું જોઈએ કે તમે અહીંથી ક્યાંકથી શરૂઆત કરો. હવે સમજી લો કે તમે આ વસ્તુ કરી નાખી અને શરૂઆત તમારી એ બેસ્ટ થઈ ગઈ. હિસ્ટ્રીથી શરૂઆત કરવામાં મેં તમને નુકસાન કીધું કે હિસ્ટ્રીની શરૂઆત તમે નિબંધમાં કરી શકો. અહીંયા હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ ત્યારે લઈને આવવાના જ્યારે તમારી પાસે લખવા માટે કંઈ ના હોય. રાઈટ, ખેર. તો એક તો આ થઈ ગયો. હવે બોડી પાર્ટમાં શું કરવું જોઈએ? હવે ક્વેશ્ચન ઉપર નિર્ભર કરે કે બોડી પાર્ટ ક્યાં છે. જો એને તમને ખાલી નોર્મલી કીધું હોય કે ચર્ચા કરો, રાઈટ, ચર્ચા કરો, યા તો તમને એવું કીધું હોય કે વિશ્લેષણ કરો, યા તો પછી કીધું હોય આલોચના કરો અને સકારાત્મક આલોચના કરો, રાઈટ, યા તો કીધું એને આલોચના કરી નાખો, અથવા તો કંઈ પણ, રાઈટ. હવે આવી કઈ પણ વસ્તુ એને આપી છે તમને, તો તમારે શું કરવું જોઈએ? જે કીધું છે એ જ કરવું જોઈએ, રાઈટ. જો એને ચર્ચા કરવાનું કીધું છે એટલે કે ડિબેટ કરવાનું કીધું છે. ફોર એક્ઝામ્પલ આ વસ્તુ છે કે ભાઈ ભારતીય મહિલા વિકસિત અને સશક્તિત છે, તો એની ઉપર તમને કીધું કે ચર્ચા કરો. ચર્ચા કરો તો તમારે ડિબેટના ફોર્મેટમાં લખવાનું. એટલે ડિબેટના ફોર્મેટમાં કઈ રીતે લખી શકો કે ભારતીય મહિલા પોતાની સાથે ડિબેટ કરતા હોય એવું દેખાવું જોઈએ, ચર્ચા કરો. અને હવે એ પણ વસ્તુ સમજી લેજો કે આ જે છે એની મોડસ ઓપરેન્ડી કોઈ જગ્યાએ નથી આપ્યું. આ બી એક મોટું રોવું છે કે ચર્ચા કરો તો કેવી ચર્ચા કરો, પછી વિશ્લેષણ કરો તો કેવું વિશ્લેષણ કરો, આલોચના કેવા પ્રકારની કરવી, રાઈટ. અને સકારાત્મક આલોચના શું કહેવાય? આ જીપીએસસી એ કોઈ સિવિલ સ્કોર નથી આપ્યો, અથવા તો જીપીએસસી એ કોઈ એવા માપદંડો નથી આપ્યા. એટલા માટે તમારી પાસે અહીંયા ફ્રી હેન્ડ છે, તમારી પાસે શબ્દો છે તો તમે એને બરાબર લખી શકો. તો હવે સમજો કે આ કર્યું છે એમને, આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ભારતીય મહિલા વિકસિત અને સશક્તિત છે અને ચર્ચા કરો. તો ચર્ચા ડિબેટના ફોર્મેટમાં હોવી જોઈએ. ડિબેટના ફોર્મેટમાં ઇન ધ સેન્સ કે ફોર એક્ઝામ્પલ તમે ચાલુ કર્યું કે ભારતમાં હાફ કરતા વધારે, અડધી કરતા વધારે મહિલા પોપ્યુલેશન છે, પણ હવે જો મહિલા પોપ્યુલેશન છે પણ શું થયું? તો ચર્ચા કરો, તમે ડિબેટ કરો છો. પણ એવું થયું છે કે અત્યાર સુધી મહિલાઓને ના તો સંસદમાં, ના તો આર્થિક રીતે, ના તો સામાજિક રીતે એટલું રિપ્રેઝન્ટેશન, એનું પ્રતિનિધિત્વ નથી મળ્યું હાલમાં. હાવેવર છતાં એવું તો થયું છે, જો ફરીથી એને તમે ચર્ચાના ફોર્મેટમાં લો, છતાં એવું તો થયું છે કે હમણાં નારી શક્તિ વંદન અધિનિયમ પાસ થયું છે.
પણ અવારનવાર મહિલાઓ સાથે અમુક દુર્ઘટનાઓ થતી હોય એવું દેખાય છે અને પુરુષવાદી સમાજ આવી રીતે એને ફેરવે છે. અને કઈ રીતે ફેરવે છે? તો ડિબેટના ફોર્મેટમાં 2-3 મુદ્દાઓ લખી નાખો, 3 મુદ્દાઓ લખો. આ શું છે? ચર્ચા કરો. તમે કોની સાથે ચર્ચા કરો? પોતાના સાથે ચર્ચા. જે સ્ટેટમેન્ટ તમે લખ્યું એની સાથે બીજો સ્ટેટમેન્ટ જે લખ્યો એની સાથે જ એ ડિબેટ કરતો બીજો સ્ટેટમેન્ટ છે. એટલે કે તમારે ડિબેટ કરવાની છે એક પ્રકારની. ઇન્ટ્રોડક્શન લખ્યા પછી તમે એ સ્ટેટમેન્ટ ઉપર આવી જાઓ કે ડિબેટ કરો હવે. અને ડિબેટ તમારા સ્ટેટમેન્ટ સાથે થવા જોઈએ. એવું નહીં કે તમે કોઈ બીજાના ડિબેટને તમે એના નાખો છો. ક્યારેક તમે ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુના પેલા જે શુક્રવાર કે ગુરુવારે જે પેલા પત્રો આવે છે એને એક વખત જોજો. તો ડિબેટ કઈ રીતે થાય એની ઉપર એ લોકો ચર્ચા કરે છે. વિશ્લેષણ કઈ રીતે કરવું? તો વિશ્લેષણમાં તમારી પાસે એક વસ્તુ મૂકી દીધી છે. ફોર એક્ઝામ્પલ આનું જ વિશ્લેષણ કરો કે ભારતીય મહિલા વિકસિત અને સશક્તિત છે. તો કઈ રીતે વિશ્લેષણ થવું જોઈએ? તો આમાં કીવર્ડને પકડો. શું છે કે ભારતીય મહિલાઓ વિકસિત છે અને સશક્તિત છે. તો આમાં 3 કીવર્ડ છે. હવે આની ઉપરથી તમે એની થિયરી બનાવો કે શું ખરેખર છે. સરકાઇઝમ વાળું છે એવું તમને ખબર પડી ગઈ. ટોન્ટ આનો બરોબર નથી. ટોન્ટ એવું કહે છે કે યાર જો મહિલા ખરેખર સશક્તિત અને વિકસિત હોત તો એ પૂછે જ શા માટે? તો જો એવું પચાઈ ગયું છે, તમને ખબર જો પડી ગઈ કે ભાઈ ખરેખર એવું છે નહીં, પણ અમને પાસેથી પૂછાવવા માંગે છે, તો લખો પછી. અને શું લખશો એમાં? તો પછી ચેન્જીસ કરીને લખો, વિશ્લેષણ કરો, ડેટાઓ લઈ આવો. જો ડેટા નહીં હોય તો અમુક ડેટા બનાવો. કદાચ ક્યારેક આપણી પાસે ડેટા નથી, પણ તમારી પાસે જુઓ મેન વસ્તુના ડેટા હોવા જોઈએ. મહિલા કેટલી છે, પુરુષો કેટલા છે, બેરોજગારો કેટલા છે, કેટલી મહિલાઓ એક પ્રકારે વર્કિંગ ફોર્સમાં છે, કેટલી મહિલાઓ ગૃહિણી છે તો કેટલી મહિલાઓ એક પ્રકારે બાળકો થઈ ગયા છે, કેટલી મહિલાઓને બાળકો નથી થયા, બાળકો પછી કેટલી મહિલાઓ કામ પર આવી છે. આવા અમુક જે ઉદાહરણો છે. માઇનોરિટીઝ કેટલી છે, માઇનોરિટીના કેટલા ટકા છે, પછી જે અમુક લેબર પાર્ટિસિપેશનમાં લેબર કેટલા છે, કેટલા લોકો એક પ્રકારે ફોર્મલ લેબરમાં છે અને કેટલા ઇનફોર્મલ લેબરમાં છે. આ અમુક ડેટા તમારી પાસે હોવા જોઈએ. અમુક ડેટા એ તમારે રાખવા પડશે. અરે ગરીબી કેટલી છે, એમાંથી ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ કેટલા છે, એમાંથી ફ્રેક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કેટલા છે. ઇકોનોમિક સર્વે જે આ વર્ષનું છે એને એક વખત થ્રુ આઉટ કરી નાખો. આ વર્ષનું ઇન ધ સેન્સ જે આ જુલાઈમાં આવ્યું છે ને એમાં ડેટા આપ્યા હશે. એ ડેટા તમે ક્યાંક નોંધી લ્યો અથવા તો ગોખી લ્યો. એ ડેટા ચિપકાવીને આવી જવાનો. અને એવા ક્વેશ્ચનો આવવાના જ હોય છે. એટલે તમારે એ ડેટા ચિપકાવો એકોર્ડિંગ ટુ ઇકોનોમિક સર્વે. ઇકોનોમિક સર્વેના હિસાબથી આ વસ્તુ છે ને આટલા ટકા થયા છે. તો એ જ વસ્તુ તમારું વિશ્લેષણ છે. પછી એને જ વિસ્તૃત કરો તમારા એક્ઝિસ્ટિંગ નોલેજ દ્વારા. રાઈટ. અને છેલ્લું આવે છે કન્ક્લુઝન. આની ઉપર ફરીથી આપણે ચર્ચા કરશું. રાઈટ. કન્ક્લુઝનમાં જુઓ, કન્ક્લુઝનમાં એક બેસ્ટ તરીકા છે કન્ક્લુઝન લખવાનો. કન્ક્લુઝન હંમેશા લોકો કહે છે કે પોઝિટિવ લખો. કન્ક્લુઝન લખવાનો એક બેસ્ટ તરીકો છે XYZ સ્ટ્રેટેજી. અમે તમને કદાચ આની પહેલા વાત કરી હશે. XYZ સ્ટ્રેટેજી બહુ મસ્ત સ્ટ્રેટેજી છે. જો કન્ક્લુઝન લખવા બેસો ત્યારે XYZ ઉપર આવી જવાનું. XYZ ઇન ધ સેન્સ જો એક પ્રકારનું તમે સારાંશ લખવા જાઓ છો. સારાંશ લખો છો ઇન ધ સેન્સ કે કન્ક્લુઝન લખો છો. અને કન્ક્લુઝન લખો છો તો એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની, ક્યારેય ખરાબ કરીને નહીં આવવાનું. રાઈટ. એક તો X થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બહુ મજા આવે છે આ વસ્તુમાં. Y થિંક ક્રિએટિંગ પ્રોબ્લેમ. રાઈટ. પછી Z ને આવી જાઓ કે Z થિંગ બેસ્ટ છે. રાઈટ. Z મતલબ કે સરકારની જે ઇનિશિયેટિવ છે, ગવર્મેન્ટના જે પ્રોગ્રામ છે, ગવર્મેન્ટ પ્રોગ્રામ જે છે એ આમાં કામ કરે છે. અમુક પ્રોગ્રામ જે છે Z1 સમજી લો, Z1 અમુક પ્રોગ્રામની જરૂર છે. પ્રોગ્રામ ઇઝ નીડેડ. અને પછી કંઈક છેલ્લે કંઈક કન્ક્લુઝન આપી દો તો આ ફ્યુચરિસ્ટિક સારું રહેશે. ફ્યુચરિસ્ટિક કંઈક બોલી નાખો. એમાં બધામાં XYZ ટેકનિકને અપનાવો. એટલે કે જો હું તમને મહિલા વિશે વાત કરું, અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈ પણ જગ્યાએ મહિલા વિશેની વાત કરું છું કે ભારતીય મહિલા વિકસિત અને સશક્તિત છે, તો હા, ભારતીય મહિલાનું વિકાસ થવું, કારણ કે વર્કફોર્સમાં અડધા કરતા વધારે મહિલાઓ હોય અને એમનું વર્કફોર્સમાં આવે તો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ થવી જોઈએ. પણ કંઈક પ્રોબ્લેમ થાય છે. શું પ્રોબ્લેમ થાય છે? સ્ટીરિયોટાઇપ, પ્રિજુડાઇસ, પુરુષ પ્રધાન દેશ અને ઇક્વલ પેમેન્ટ માટે, ઇક્વલ કામ માટે ઇક્વલ પેમેન્ટ મહિલાઓને નથી મળતું. પણ છતાં સરકારના જે પ્રોગ્રામો છે, નારી શક્તિ વંદન અધિનિયમ કાનૂનને મૂકી દો, યા તો સરકારની સ્કીમ છે બેટી બચાવો બેટી પઢાઓ, અથવા તો
મહિલાઓ માટે અમુક જો સ્કીમ તમને યાદ આવી જાય, મા કાર્ડ, મા યોજના, ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ડો છે, ખૂબ જ મહત્વપૂર્ણ એ એમના પ્રોગ્રામ છે. છતાં અમુક પ્રોગ્રામની જરૂર છે, અમુક પ્રોગ્રામની જરૂર છે, જેથી મહિલાને કયા પ્રોગ્રામની જરૂર છે? જો તમારામાં ક્રિએશન આવતું હોય, ન્યૂ ક્રિએશન આવતું હોય તો એ ન્યૂ ક્રિએશન લખો કે આવા પ્રોગ્રામની જરૂર છે. આવા કયા પ્રોગ્રામની જરૂર છે? તો ભાઈ મહિલાઓ માટે જે યુસીસી કદાચ જો સરકાર લાવતી હોય, જો નવી નવી વસ્તુ મૂકવાની, ત્યાં યુસીસી જો કદાચ સરકાર લાવતી હોય તો સરકારે યુસીસીમાં મહિલાઓ માટે અલગથી પ્રોવિઝન રાખવું જોઈએ. અથવા તો સરકારે આવા કંઈક કામો કરવા જોઈએ જેથી મહારાષ્ટ્રથી ઉદાહરણ લઈને, જેમ લાડકી બહેની યોજના છે, તો ગુજરાતમાં પણ લાડલી બહેની યોજના ચાલુ કરવી જોઈએ. મહિલા જે દિલ્હીમાં છે એ ફ્રીમાં મેટ્રો વગેરેમાં ટ્રાવેલ કરે છે, તો અહીંયા પણ આ કામ કરવા જોઈએ, અને જેથી કરીને મહિલાઓનું ભવિષ્ય એ આગળ સારું બને, અથવા તો મહિલાઓ ના બેઝિસ પર બધી વસ્તુઓ જે છે આગળ સારી બને. તમે કોઈ પણ વસ્તુ કરો, કોઈ પણ ક્વેશ્ચન લો, કોઈ પણ ક્વેશ્ચન એક્સ વાય ઝેડ, કોઈ પણ ક્વેશ્ચન, કન્ક્લુઝન આવું જ રાખો. રાઈટ, કન્ક્લુઝન હંમેશા આવું જ રાખો કે એક્સ થિંક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કઈ થિંક હશે? એક્સ થિંક. જે બી તમે મુદ્દો લઈને બેઠા હશો, સમજી લો તમે મુલ્કી સેવાઓનો પ્રશ્ન લખો છો કે મુલ્કી સેવાઓ ભારતનો ઉદ્ધાર કરી શકે કે ના કરી શકે, અને છેલ્લે કન્ક્લુઝન લખો છો, તો કન્ક્લુઝન શું લખશો? કે મુલ્કી સેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને મુલ્કી સેવાઓના લીધે સરદાર પટેલે કીધું હતું એ મુજબ કે આ સ્ટીલ ફ્રેમ છે. પરંતુ ક્રિએટિંગ પ્રોબ્લેમ, પરંતુ મુલ્કી સેવામાં રહેલો ભ્રષ્ટાચાર અને એમાં રહેલી અમુક નોકરશાહી અને લાલ પિતાશાહી એ મુલ્કી સેવામાં એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, એ સમસ્યાઓ બનાવે છે. પરંતુ ભારત સરકારની અમુક સ્કીમ અને પ્રોગ્રામ એ ખૂબ જ બેસ્ટ છે. જો 2-4 સ્કીમ અને પ્રોગ્રામ યાદ આવી જતા હોય તો ભારત સરકારે આ સ્કીમ બનાવી, આ પ્રોગ્રામ બનાવી, રાઈટ. તો આ સ્કીમ અને આ પ્રોગ્રામ મુલ્કી સેવાઓને વધારવા માટે, એની જવાબદેહીને તય કરવા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ અસરદાર સાબિત રહેશે. પણ છતાં અમુક વસ્તુની જરૂરિયાત છે, અમુક વસ્તુની જરૂરિયાત છે, જેમ કે મુલ્કી સેવાઓમાં પારદર્શિકતા, જવાબદેહી અને પીપલ ટુ પીપલ કનેક્શન, લોકો સાથેનો લોકોમાં અવેરનેસ મુલ્કી સેવા વિશે એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને મુલ્કી સેવાના બેઝિસ પર ભારતીય ભવિષ્ય અને ભારતનો ભવિષ્ય અથવા તો મુલ્કી સેવાઓનો ભવિષ્ય એ આગળ વધતો રહે અને એક સરખું બનતી રહે. આને પોઝિટિવ કન્ક્લુઝન કહેવાશે, રાઈટ. પોઝિટિવ કન્ક્લુઝન એટલે તમે એ કન્ક્લુઝનમાં શું કર્યું કે તમે પ્રોબ્લેમ જે ક્રિએટ કર્યો છે એ પણ તમને ખબર પડી ગઈ છે, સરકાર શું કરે છે એ પણ તમને ખબર છે, સરકારના અમુક પ્રોગ્રામો છે પણ અમુક પ્રોગ્રામો હજુ લાવવા જોઈએ એ પણ તમને ખબર છે. આનાથી શું થશે? આ બેલેન્સ્ડ કન્ક્લુઝન છે. આમાં તમારે વધારેમાં વધારે 20 થી 30 પેજ તમારે લખવા જોઈએ, એના કરતા વધારે પેજ આમાં શબ્દો તમારે આમાં લખવા જોઈએ, એના કરતા વધારે શબ્દો આમાં ના જવા જોઈએ. અને લખવા બેસશો તો ધડાધડ વસ્તુ પતી જશે, કારણ એમાં જ આ જરૂરી છે, આ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, આ ગવર્મેન્ટનો પ્રોગ્રામ સારો છે, અને આ વસ્તુ જે છે જરૂરી છે, નીડ ઓફ આર છે, અને ભવિષ્ય સારું રહેવાનું છે, રાઈટ. જો તમને પૂછવામાં આવ્યું કે ભવિષ્ય સારું રહેશે ખરાબ રહેશે, હંમેશા સારું જ બોલવાનું કે સારું જ રહેવાનું છે, ખરાબ થવાનું જ નથી. પણ સરકારિઝમને સમજવાનું, ક્વેશ્ચનને ડિમાન્ડને સમજવાની, રાઈટ. તમે પછી અમુક પ્રશ્નો એવા હોય કે જે તમને નેગેટિવિટી તરફ જ લઈ જતા હોય. ફોર એક્ઝામ્પલ બંધારણમાં બી એવા પ્રશ્નો પૂછાઈ શકે. ક્યારેક સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન પૂછી લે, જેમ કે એક સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન મને યાદ આવે છે. હા, ઉપરાષ્ટ્રપતિની રાજ્યસભાના સભાપતિ તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરો, અથવા એના ઉપર અમુક પ્રશ્ન તમને બંધારણમાં પૂછ્યો હતો, તો એમાં શું કન્ક્લુઝન લખશો? તો કન્ક્લુઝન એ જ ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સભાપતિ તરીકે જે સભ્ય નથી છતાં ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો એ દેશમાં એક લેન્ડમાર્ક વસ્તુ છે જે આપણે બ્રિટન પાસેથી લીધું છે, રાઈટ. એ ખૂબ જ મહત્વપૂર્ણ હોદ્દો થાય છે, કારણ કે નિષ્પક્ષ રીતે એ કામ કરી શકે, એ સભ્ય નથી એટલે નિષ્પક્ષ રીતે કામ કરી શકે. પરંતુ રાજ્યસભા પાસે જે અમુક લિમિટેડ શક્તિઓ છે એનાથી ઉપરાષ્ટ્રપતિની પાવર શક્તિઓ હંમેશાથી એ ક્વેશ્ચન માર્કમાં રહે છે, એ હંમેશા પ્રશ્નવાચક ચિહ્નમાં રહે છે. છતાં પણ સરકારે અમુક કાર્યો કર્યા છે, જેમ કે ઉપરાષ્ટ્રપતિ, જો તમને કદાચ પેલા કામો યાદ આવતા હોય, ઉપરાષ્ટ્રપતિ હવે બધા જેટલા પણ પેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્પીચ આપે, તો મેમ્બર ઓફ પાર્લામેન્ટની સ્પીચને તરત સંસદ ટીવી ઉપર એ શું કરી નાખે છે? એ અપલોડ કરી નાખે છે. છતાં ઉપરાષ્ટ્રપતિના પદે અથવા તો સરકારે એક જે વસ્તુ મૂકી છે કે સંસદ ટીવી ઉપર ઉપરાષ્ટ્રપતિએ જેટલા પણ ચર્ચા વિચારણા થઈ હશે તો એને તરત એ સંસદ ટીવી ઉપર અપલોડ કરે છે. તો એક પ્રકારે આમાં પારદર્શિકતા અને ટ્રાન્સપરન્સી, જવાબદેહી વધવાના એક બેસ્ટ આ રસ્તાઓ છે. છતાં એવું કરવું જોઈએ કે ઉપરાષ્ટ્રપતિની સત્તાઓ અને સ્પીકરની સત્તાઓ એ એક જેવી હોય, અથવા તો સ્પીકરના પાસેથી જે દળ બદલાનો અધિનિયમનો જે શક્તિઓ જે છે એ ઉપરાષ્ટ્રપતિને આપી દેવું જોઈએ, કારણ કે ઉપરાષ્ટ્રપતિ એ નિષ્પક્ષ વ્યક્તિ છે, ના તો એ સંસદનો સભ્ય છે, ના તો પેલાનો કોઈ સભ્ય છે, જેથી કરીને ભારતની રાજ્યસભા અને ભારતના સંસદીય
વિકાસો હંમેશા થતા રહે. આ તમે 25 થી 30 વર્ડમાં કઈ પણ વસ્તુ લખી શકો. હંમેશા તમારે એ ધ્યાન રાખવાનું, X thing is very important, Y thing is creating problem, Z government program are very good, and still we need some program like this so that our future will be bright. રાઈટ, કોઈ પણ ક્વેશ્ચનમાં તમે આ XYZ લખીને આવો, 25 થી 30 ક્વેશ્ચનો, 25 થી 30 શબ્દો તમારા થઈ જશે. રાઈટ, અને આ જ વસ્તુને પકડીને બેસવાનું તમારે. ખેર, ચલો આપણે આગળ વધીએ. અને આ વસ્તુને ધ્યાનમાં રાખજો, જે તમને અત્યારે મેં અમુક 7 થી 8 ક્વેશ્ચનો લખાવ્યા છે, એ 7 થી 8 ક્વેશ્ચનો ઉપર તમે જજો, અને એ 7 થી 8 ક્વેશ્ચનોમાંથી જે મુલકી સેવાવાળો જે ફર્સ્ટ ક્વેશ્ચન જે છે, ફર્સ્ટ જ છે ને મુલકી સેવાવાળો, તો મુલકી સેવાવાળો ફર્સ્ટ ક્વેશ્ચન તમે આવતા લેક્ચરમાં લખીને આવજો. એક કામ કરજો, પહેલો પીએમઓ વાળો લખીને આવજો, યુપીએસસી વાળો. આ બધા પ્રશ્નો જે છે જીપીએસસી પૂછાયેલા પ્રશ્નને કરવાની જરૂર નથી, મતલબ કરશું આપણે બધા જ ક્વેશ્ચનો કરવાનો આગ્રહ રાખવાનો, પણ એવા પ્રશ્નો જે જીપીએસસી માં પૂછાઈ ગયા છે એ પછી નથી પૂછાવાના. હોઈ શકે કે યુપીએસસી પૂછાયેલા પ્રશ્ન જીપીએસસી માં પૂછાઈ જાય, અને એવા સ્ટાન્ડર્ડો આજકાલ જોવા મળે છે. ખેર, તો એક વસ્તુને આપણે જોશું કે અત્યાર સુધી જે વસ્તુઓ જે થઈ છે, મતલબ કે ચીફ સેક્રેટરી પદવી ઉપર, તો ચીફ સેક્રેટરી એક્ઝેક્ટલી છે શું અને ચીફ સેક્રેટરી કામ શું કરે છે? ઉપરવાળો જે પેલો છે ને, છઠ્ઠો ક્વેશ્ચન, વિવિધ પ્રધાનમંત્રી વખતે વાળો, રાઈટ. તો ચીફ સેક્રેટરી વિશે, ચીફ સેક્રેટરીની જે પદવી છે અને ચીફ સેક્રેટરીના જે કામકાજો છે, રાઈટ, પહેલા તો એ સમજી લો કે આ ચીફ સેક્રેટરી એક્ઝેક્ટલી વ્યક્તિ હોય કોણ છે, રાઈટ. આ ચીફ સેક્રેટરી એક્ઝેક્ટલી આવે ક્યાંથી છે અને આ વ્યક્તિ હોય કોણ છે? મેં તમને જેમ કીધું એ મુજબ કે જે રાજ્યનો સૌથી મેન વ્યક્તિ હશે, આઈએએસ અધિકારી જ હશે નોર્મલી. આ આઈએએસ અધિકારીને પકડીને એક ચીફ સેક્રેટરી બનાવી દેવામાં આવે છે. બટ એવું કહેવાય છે કે ધ સ્ટેટ લેવલ ચીફ સેક્રેટરી હેઝ અ મોર પાવર ધેન ધ કેબિનેટ સેક્રેટરી. કેબિનેટ સેક્રેટરી કરતા આની પાસે સૌથી વધારે પાવર છે, ચીફ સેક્રેટરી પાસે.